આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ શ્રી અડવાણીને નવી દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને પુરસ્કાર અર્પણ કર્યો છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ઘણા વર્ષોથી કચ્છના આદિપુર સાથે સંકળાયેલા છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત કચ્છના 7,548 દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તથા તેઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની શકશે. સક્ષમ એપ દિવ્યાંગોને મતદાન માટે નોંધણી કરાવવાનું, તેમનું મતદાન મથક શોધવાનું અને તેમનો મત આપવાનું સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. આ એપ દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે તેમને પડતી કોઈપણ સમસ્યાઓ વિશે ફરિયાદ દાખલ કરવાની સુવિધા પણ આપે છે. એન્ડ્રોઇડ અને iOS એમ બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદારોને તેમની મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે વિવિધ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં 416 દિવ્યાંગ મતદારો, અંજાર તાલુકામાં 730, ભચાઉ તાલુકામાં 659, ભુજ તાલુકામાં 1702, ગાંધીધામ તાલુકામાં 663, લખપત તાલુકામાં 177, માંડવી તાલુકામાં 682, મુન્દ્રા તાલુકામાં 386, નખત્રાણા તાલુકામાં 631 તથા રાપર તાલુકામાં 599 એમ કુલ કચ્છ જિલ્લામાં 7,548 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ મતદારો માટે કચ્છ જિલ્લામાં ખાસ 6 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પણ બનાવવામાં આવશે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકની સુવિધા સહિત સક્ષમ એપના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજીસ્ટર કરાવી શકશે. સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રંગોળીના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં 50થી વધુ સ્થળોએ આવી રંગોળીઓ બનાવવામાં આવી હતી. કચ્છના ભુજ, નખત્રાણા, મુન્દ્રા, માંડવી સહિતના તમામ તાલુકા મથકો અને ગામડાઓની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જગ્યાએ પર મતદારોના મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીઓ નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની મુદતમાં વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવેશપત્રો ડાઉનલોડ કરવાનો આજે છેલ્લો દિવસ હતો, પરંતુ ઘણા ઉમેદવારો પ્રવેશપત્રો ડાઉનલોડ ન કર્યાનું ધ્યાનમાં આવતા આગામી 6 એપ્રિલ સુધીમાં આ મુદત વધારવામાં આવી છે. દેશની તમામ સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં પીએચડીના પ્રવેશ મેળવવા માટે દેશભરમાં એકમાત્ર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ આપવાની રહેશે. કચ્છ સહિત રાજ્યની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. ત્યારે યુજીસી દ્વારા નેટ અને પીએચડી અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. અત્યાર સુધી પીએચડી માટે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેતી હતી, જ્યારે હવે દેશભરમાં એક જ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. ઉપરાંત નેટ પરીક્ષાનો સ્કોર 3 અલગ અલગ કેટેગરીમાં જાહેર થશે. ત્રીજી શ્રેણી ફક્ત પીએચડીના નોંધણી માટે અલગથી સામેલ કરાઈ છે, જેનો ઉપયોગ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પીએચડીના પ્રવેશ પરીક્ષાના વિકલ્પ તરીકે થઈ શકે છે. નવા સૂચનોનો અમલવારી આગામી શૈક્ષણિક સત્ર 2024-25થી કરવામાં આવશે. જિલ્લામાં સારા વરસાદને કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે, સાથે ખેતી ક્ષેત્રે પણ સારી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર સહિતના વિસ્તારમાં આ વર્ષે ઉનાળાનું મગફળી વિક્રમી વાવેતર કરાયું છે. આ વિસ્તારમાં પાકને પિયત માટે કુવાબોરના મીઠા પાણીના સ્ત્રોતની ઉપલબ્ધિ હોવાને કારણે વિસ્તારમાં મગફળીની પેદાશમાં અગ્રેસર બન્યો છે. મશીનરીના યુગમાં પણ ખાસ કરીને વિખેડા કાઢવાનું કાર્ય બળદની મદદથી કરવાની જૂની પ્રણાલીને અનેક ખેડૂતોએ અકબંધ રાખી છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.